સુરતમાં ગટરિયા પૂરને કારણે લોકો પરેશાન। કાપોદ્રા વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગર વિસ્તારની ઘટના। ગટર લાઇન ચોકઅપ થઈ જતા બહાર પાણી નીકળ્યું। છેલ્લા 1 મહિનાથી લોકો હેરાન। તંત્રને અનેકવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં। સોસાયટીમાં ગટરિયા પાણીને કારણે રોગચાળો વકર્યો। ગટર લાઇનને તાત્કાલિક રિપેર કરવા સ્થાનિકોની માંગ। મારું નામ રવિ રામજીભાઈ ડોબરિયા છે। મારે ત્યાં લક્ષ્મણનગરમાં રહેવાનું છે। મારે આ 1 મહિનાથી પાણીનું બહુ જ પ્રોબ્લેમ છે। રોજ સવારમાં 9:30 વાગે ગટર ઉભરાઈ જાય છે અને 1 મહિનાથી બાળકો છોકરાઓ નીકળે બધાને અત્યારે એક તો પછી ગંદકી એટલી થાય છે અને બીજા નંબરમાં લોકો પબ્લિક આ માર્કેટ એરિયો છે અને પબ્લિકોને બી એટલો ત્રાસ થાય છે। આનું કોઈ સોલ્યુશન લાવો તો સારું છે। કોર્પોરેશનને જાણ કરી પણ એ બધા લોકો આશ્વાસન આપે છે કે થઈ જશે। હજી કોઈ કાંઈ ઉકેલ નથી લાવ્યા। 1 મહિનાથી પ્રોબ્લેમ છે। મારી માંગણી છે આવડું જેમ બને એમ વહેલી તકે ક્લિયર થઈ જવું જોઈએ। બસ પાણી। આપણું નામ? શારદાબેન પટેલ। અચ્છા, કઈ સોસાયટી છે? અહીંયા લક્ષ્મણનગર સોસાયટી। શું તકલીફ છે? તકલીફ પાણી ઉભરાય છે 1 મહિનાથી, એનું કોઈ સોલ્યુશન આવતું નથી। બાળકો અહીંથી પાણીમાંથી રોજે રોજ જાય, બાઈઓ જાય, શાકભાજી લેવા જાય, આખો દિવસ માર્કેટ છે, મોટી માર્કેટ છે, બરાબર? એની અંદર કોઈ ધ્યાન રાખતું નથી। આંકવાનું કામ છે, કોઈ ધ્યાન દેતું નથી। વારે વારે બધા પ્રમુખો બધા ભેગા થશે, વારે ભાઈઓ બહેનો બધા આનું સોલ્યુશન માટે કેટલા પ્રયત્ન કરે છે। બધા રોગચાળો ફાટી નીકળે એટલો બધો ગંદકી થાય છે। અહીંયા બધા અહીંથી ચાલીને આવતા જતા હોય છે, તો એનું શું કરવાનું? તો આ બધા બાળકો કેમ જતા હોય? પાણી તમે આવીને જોઈ જાઓ, આનું સોલ્યુશન કંઈક લાવો। કેટલા સમય થયા? 1 મહિનાથી રેગ્યુલર સવારે 9:30 પહેલા પાણી આવી જાય, 11:30 બંધ થાય। અહીંયા કેટલું પાણી ભરાશે, કોઈ આમાં ધ્યાન નથી આપતું। તમારે કોર્પોરેટરને જાણ કરી? હા, કોર્પોરેટરને જાણ કરી છે અને બધા ભાઈઓ ભેગા થઈને આનું સોલ્યુશન આપણે પ્રયત્ન કરતા છે, પણ કોઈ કરતું નથી। તો શું કરવું? એના માટે તમારે બધાને ધ્યાન આપવું જોઈએ ને। શું માંગણી છે તમારી? અમારી માંગણી આનું પાણીનું જવાનું સોલ્યુશન કરો તમે તાત્કાલિક। બધા બાળકો હેરાન થાય અને રોગચાળો ફાટી નીકળશે તો પછી કોરોના આવશે તો શું કરશે? એના માટે જેમ બને